સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વડોદરા ખાતે સ્કૂલ વાહનોનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાયું। આરટીઓ કાર્યવાહી બાદ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। 271 વાહનો સામે કાર્યવાહી બાદ તપાસ કરવામાં આવી। જ્યારે ટેક્સી પાસિંગ વગર વાહનો કેમેરામાં કેદ થયા। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વાલી મંડળ પ્રમુખ સાથે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વડોદરા ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્કૂલ વાહનોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, શું સામે આવ્યું? સપાટો બોલાવવામાં આવે છે સ્કૂલ વાન દ્વારા, ત્યારબાદ હવે મંતવ્ય દ્વારા તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, ખરાઈ કરવામાં આવી છે તો શું પરિસ્થિતિ અમે આવી ગયા છે અત્યારે જે પોલોગ્રામ વિસ્તાર છે, પોલોગ્રામ વિસ્તારની આજુબાજુમાં આવેલી 4 જેટલી શાળા છે અને ત્યાં રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચીને હવે શાળા શીખવાનો સમય આવી ગયો છે। પણ જે પ્રમાણે અત્યારે જે નજરે જોવા મળી રહી છે તે પ્રમાણે જે આરટીઓના સપાટા બાદ જે સ્કૂલ વાન છે ત્યાં ઓછી જોવા મળી રહી છે અને ખૂબ જ ભીડ હાજરી છે સ્કૂલ વાન નીચે જોવા મળી રહી છે। રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો જોવા મળી રહી છે, પણ આપણે જોઈ શકીએ તે પ્રમાણે કે એકાદી જે સ્કૂલ વેન છે અહીંયા નજરે જોવા મળી છે, સાથે જે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે ત્યારબાદનું આ જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આરટીઓ દ્વારા આ છેલ્લા 5-6 દિવસની અંદર 271 થી વધુ વાહનો છે તે બધું વાહનોને દંડ ફટકાર્યો છે। કોઈનું ટેક્સી પાસિંગ નથી, તો કોઈની પાસે ઇન્સ્યોરન્સ નથી, પીયુસી નથી, એવી રીતના જે સ્કૂલ વાહન ચાલકો છે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। આપણે જોઈ શકીએ તે પ્રમાણે હાલ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તે ભાઈ છે તેમને પણ પૂછીશું, દાદા પીયુસી છે તમારું? જે સ્કૂલ વાહન ચાલક છે તેમને પણ પૂછતાની સાથે તેમને વાહન નથી તેની સામે આવ્યું છે, પણ જે વાહન ચાલક છે તેને પણ શોધી રહ્યા છે। મંતવ્યના કેમેરા ખુલતાની સાથે જ વાહન ચાલક છે તે પણ અહીંયા નજરે જોવા નથી મળતો। આપણે જોઈ શકીએ કે શીખવાનો સમય આવ્યો છે, બાળકો આવીને ઉભા છે, પણ આ જોઈ શકાય તે પ્રમાણે પ્રાઇવેટ પાર્કિંગ છે અહીંયા અને જોઈ શકાય કે વાહન જે છે તે ખાસું જૂનું છે, સીએનજી વાહન છે। બાળકો છે હવે આવવાની શરૂ થઈ ગયા છે, તો જે પ્રમાણે જે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ જે સ્કૂલ વાહન ચાલકો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વડોદરા વાલી મંડળના જે પ્રમુખ છે તે પણ પોતે અત્યારે રિયાલિટી ચેક કરવા માટે તે પણ નીકળ્યા છે। શું કહેશો, તમે પણ પોતે નીકળ્યા છો મંદિર બાબત આરટીઓ સપાટો બોલાવે છે અને ત્યારબાદ આઈટીઓ બોલાવે કે આજે આપણે અહીંયા કે આઈટીના અધિકારી તમને દેખાય છે? ઠીક છે, રિક્ષાવાળા જે વસ્તુ છે એમની પાસે અવેલેબલ છે, પણ આ ટ્રાફિકનું તો ગમે ટ્રાફિક છે પ્રમાણે થયો છે એની મને જવાબદાર પણ એક બાજુ સ્કૂલનો ટાઈમ છે, એક બાજુ આખો ટ્રાફિક। બીજી ગંભીર વસ્તુ છે કે આ સ્કૂલની અંદર એકદમ મોટું કાર્યક્રમ આવેલું છે, કોઈ છોકરાના ટાઈમ પર મસ્ત ગાડીઓ આવે છે, કારણ કે છોકરો અંદર આવી જાય નીચે એની રાહ હોય છે ટ્રાફિકવાળા, આપણું ગંભીર બેદરકારી છે। અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશને પણ આનામાં નોંધ લેવી જોઈએ। આ રિયાલિટી આપણે રિયાલિટી ચેક કરી જે પ્રમાણે આરટીઓ તો 271 જેટલા વાહનો દંડ ફટકાર્યો છે। અહીંની પરિસ્થિતિ શું છે? અહીંયા મોસ્ટ ઓફ બધી રિક્ષાઓ છે, રિક્ષાઓ પાસે જે પ્રોપર વસ્તુ હોય તે બધી પ્રોપર વસ્તુ કરી છે, પણ મેઇન વસ્તુ છે કે વેન મંગાવી તો વેનવાળા તમે આજે ચેક કર્યા, અત્યારે તમે ચેક કરો ને આ વસ્તુ, કારણ કે એ લોકો શું છે લાયસન્સ તમે કહો છો તો નવા છોકરાઓને બેસાડી દે એટલી એ ઉંમર નથી એટલી, પેલી વેન આવડે છે એટલે એમને બેસાડી દે છે, એટલે બાળકો પણ બેસે છે। વસ્તુ એ છે કે પોલીસવાળા ફક્ત 1 દિવસ માટેની ડ્રાઈવ કરે છે, ખરેખર આરટીઓ બધી રોજ ચેકિંગ કરવું જોઈએ। ટ્રાફિક એવો જોવા મળે છે, જે જાણવા મળે છે એનામાં કે બસ મોટો હપ્તો એમને પહોંચતો હોય છે, એના કારણે પોલીસ ફક્ત 1 દિવસ બતાવવા માટે કરે છે, એના પછી કોઈ રોજે કરતું નથી। આરટીઓ તો કાર્યવાહી શરૂ કરવું, ટ્રાફિક ક્યારે કરવું? ટ્રાફિક વાળા પણ એ જ વસ્તુ ને, ખરેખર આ બેઓએ સાથે મળીને ડ્રાઈવ કરવી જોઈએ। પણ તમે જોશો એક પછી જયારે આ લોકો દંડ ફટકારશે પછી બીજા દિવસે ટ્રાફિક નાકા આવશે અને ટ્રાફિક વાળા ટ્રાફિક માટેના દંડ ભેગા કરશે, પણ વસ્તુ હકીકત એ છે કે તમે બેઉ સાથે મળીને રોજે આ વસ્તુ કરો ને, આજે આ રોડ ચાલુ રોડ છે, અહીંયા 2 સ્કૂલો આવેલી છે, તો ટ્રાફિક છે, પણ અહીંનું સ્થાનિક પોલીસ તંત્ર હોય કે ટ્રાફિક શાખા હોય બધે આજે નિદ્રામાં છે, ફક્ત બતાવવા માટે બતાવવાનું, પછી બીજા દિવસ પછી બધું કોઈ અહીંયા દેખાતું નથી। આપણે જોયું કે આરટીઓ દ્વારા જે પ્રમાણે
જે કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલ બસની ચાલકો અને ત્યારબાદ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે અત્યારે રિયલિટી ચેક કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝના કેમેરા ખુલતાની સાથે જે વાહન ચાલક હતો તે વાહન ચાલક સ્કૂલ વાહન ચાલક ત્યાં જોવા નથી મળ્યો. એમને પૂછવામાં પણ આવ્યું પણ તેમને કીધું કે તેમની ગાડી નથી તેવી રીતે પણ વાત તેમને કરી છે. કેમેરા ખુલતાની સાથે જ તે ત્યાંથી જતા રહેલા છે. વાલી મંડળ જે પ્રમુખ છે તેમના દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવી છે. તેમને પણ જણાવ્યું છે કે આ જે સ્કૂલ છે તે અહીંયા 2 થી 3 વધારે જે સ્કૂલો છે તે સ્કૂલ અહીંયા આવેલી છે. તો સંયુક્ત રીતે અહીંયા કામગીરી કરવી જોઈએ. સાથે આરટીઓની સાથે ટ્રાફિક વિભાગે પણ અહીંયા આવવું જોઈએ. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે અહીંયા નિર્માણ થાય છે કે તેમાં ટ્રાફિક ને ખૂબ જ અહીંયા ટ્રાફિક થતો હોય છે. પણ કોઈ પણ પ્રકારનો અહીંયા ટ્રાફિક પોલીસ છે અહીંયા નજર જોવા નથી મળતી. આ ટ્રાફિક ડાયવર્ઝન આપવા માટે પણ નથી મળતી. જે જાગૃત નાગરિકો છે તે જાગૃત નાગરિકો દ્વારા પોતાને જે ટ્રાફિકમાંથી કેવી રીતે બહાર આવી શકે તેના પ્રયત્ન કરવામાં આવે છે. પણ કોઈ પણ પ્રકારનો જે ટ્રાફિક પોલીસ છે તે અહીંયા નજરે જોવા નથી મળતી. રિયલિટી ચેકમાં એવું પણ જોવા મળ્યું છે કે મોટા ભાગે અહીંયા જે રિક્ષાઓ છે તે રિક્ષાઓ કાયદાનું પાલન કરતા હોય તેવી વાત જોવા મળી રહી છે. કારણ કે હાલના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે કે અહીંયા મોટા ભાગની જે રિક્ષાઓ છે જે સ્કૂલ વાહન તો અહીંયા જોવા નથી મળતી. આરટીઓના સપાટા બાદ પણ સ્કૂલ વાહન છે તે નિયમનું પાલન કરે છે તેવી બધી વાતો અહીંયા સામે આવી છે. તમે જોઈ શકાય જે પ્રમાણે અત્યારે ગાડી અહીંયાથી પોલીસની ગાડી અહીંયાથી પસાર થઈ રહી છે. પણ કોઈ પણ જાતનું જે અહીંયા નિયંત્રણ હોવું છે ટ્રાફિક માટેનું એ અહીંયા નજરે જોવા નથી મળતું. ગંભીર બાબત છે કે નાના ભૂલકાઓ છે નાના ભૂલકાઓ પોતાના ઘરે જતા હોય કે અહીંયા સ્કૂલે આવતા હોય ત્યારે ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ભવિષ્યમાં થવાય નહીં. ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે ટ્રાફિક પોલીસે પણ સંયુક્ત રીતે આના ઉપર વિચાર કરવો જોઈએ. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.